નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 66 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। નવસારીના ખેરગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો, સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, ભરૂચના વાલિયા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો, વલસાડના ધરમપુર તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, અમીરગઢ, નાંદોદ, કુકરમુંડામ, નગર, વલસાડમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાકીના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તો અમદાવાદ શહેરમાં જામ્યો વરસાદી માહોલ। અનેક વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। નરોડામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, એ બંને વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઝરમર વરસાદ વરસી રહ્યો હતો। તે હવે લગભગ બપોરનો સમય થવા આવ્યો, એટલે કે 11 વાગ્યા પછીનો સમય છે, ત્યાં સુધી આ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આ જે તસવીર તમે જોઈ રહ્યા છો એ પૂર્વ વિસ્તારના નરોડા વિસ્તારની છે। નરોડાથી કૃષ્ણનગર તરફ જવાનો રસ્તો છે, નરોડા પાટિયા તરફનો, અને અહીંયા સવારથી જ કંઈક આ પ્રકારનો માહોલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જો કે જે વરસાદનો ફ્લો છે એ વરસાદના ફ્લોમાં સમયાંતરે વધઘટ જોવા મળી રહી છે। આ વરસાદી માહોલમાં જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોએ પોતાના વાહનો ખૂબ જ સંભાળી અને તકેદારીપૂર્વક વાહન હંકારવાની ફરજ પડી રહી છે। જો કે હાલ તો વરસાદ છે એ ઝરમર એની માત્રા છે એ મર્યાદિત જોવા મળી રહી છે, પરંતુ જો આ વરસાદનો ફ્લો વધે અથવા તો વરસાદનું પ્રમાણ વધે તો અમદાવાદ શહેરનો આ એક એવો વિસ્તાર છે, પૂર્વ વિસ્તાર, કે જ્યાં કેટલાક વિસ્તાર એવા છે નીચાણવાળા કે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંના લોકોનું જનજીવન અટવાઈ જતું હોય છે, એટલે કે વરસાદી પાણી ભરાવાના કારણે સમસ્યા સર્જાતી હોય છે। એ પ્રકારની પરિસ્થિતિ પણ ગમે ત્યારે ઊભી થઈ શકે છે। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।